ફરીને એકવાર તમ સર્વને જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન સેવામાં હું આવકાર કરું છું. પ્રભુના વચનોને આ રીતે શીખવા અને સમજવા એ એક અનેરો આનંદ છે, આશીર્વાદ છે. અને તમે જ્યારે સમય કાઢીને પ્રભુના વચનો સાંભળવા તૈયાર હો છો ત્યારે મારી ખાતરી છે કે પ્રભુ બહુ અજાયબ રીતે તમારી સાથે વ્યવહાર કરશે. માથેની સુવાર્તા તેનો 5, 6, 7 અધ્યાય વિશે આપણે શીખી રહ્યા છીએ. અને આજે આપણે માથેની સુવાર્તા 7મો અધ્યાય 17 થી 23 કલમો વિશે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. બહુ જાણીતી કલમો છે, એક સરખા લાગે એવા વચનો છે, એકના એક શબ્દો વારંવાર રિપીટ થતા હોય એવું લાગે છે, પણ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનના જે મર્મ છે એ મારા અને તમારા માટે બહુ જરૂરના છે. અને ત્યાં 17મી કલમથી માથેની સુવાર્તા 7મો અધ્યાય અને 17મી કલમ તમારું બાઇબલ તમારી આગળ ખુલ્લું રાખશો, તમારા વચનમાં તમે જોશો અને ત્યાં લખવામાં આવ્યું છે, તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે અને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. આપણે પાછલી વખતે માથેની સુવાર્તા 7, 15 અને 16 કલમો જોઈ ગયા હતા, જે જૂઠા પ્રબોધકો કે જે વરુ જેવા છે, ઘેટાના રૂપમાં આવે છે, એના વિશે સાવચેત રહો અને તેના ફળથી તમે ઓળખશો એ વાત ઈસુએ કીધી હતી. અને માટે એના કન્ટિન્યુએશનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે જો સારું ઝાડ છે તો સારા જ ફળ આપશે, અને જે નકામું ઝાડ છે એ નકામા નઠારા ફળ આપશે. કારણ કે તેઓમાં જે સંઘરાયેલું છે, તેઓએ જે બાબતોને પોતાનામાં આવવા દીધી છે એ જ તેઓમાંથી બહાર નીકળો, એ ફળ તેઓ આપ્યા કરશે. અને માટે 18મી કલમ જુઓ, સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. જે વ્યક્તિ ખ્રિસ્તની સાથે નવા જન્મ દ્વારા જોડાયેલી છે, ખ્રિસ્તની અધીનતામાં ચાલે છે, દેવનો પવિત્ર આત્મા તેના હૃદયમાં રાજ કરે છે, એ સારા ઝાડ તરીકે છે. અને માટે એનું ફળ સારું રહેશે. હા, કોઈ વખત સંઘર્ષો આવશે, કોઈ પવિત્ર નથી, કોઈ સંપૂર્ણ નથી, કોઈક વખત નિષ્ફળતા આવશે, પણ પ્રભુ તેને સંભાળી લેશે. એ અનેક વાર પડશે તો પણ એ જમીનદોષ થશે નહીં. પણ જે નઠારું છે, જે ઝાડ ખરાબ છે, જે ખ્રિસ્તની સાથે જોડાયેલું નથી, એ કદી પણ સારા ફળ આપી શકતું નથી. કદાચ એ પોતાની રીતે, બાહ્ય રીતે કંઈક સારું કરવા પ્રયત્નો કરે છે, પણ એના ફળ પરથી એ ખબર પડી જાય છે. અને માટે 19મી કલમ તમે જુઓ, હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. હવે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે ઝાડ સારા ફળ આપી શકતું નથી એનું પરિણામ ત્યાં આપવામાં આવ્યું છે. જો સારું ફળ નથી તો એનું પરિણામ એ છે કે એને કાપી નાખવામાં આવશે, એ નિષ્ફળ જશે, એની ઉપયોગિતા રહેશે નહીં, અને શિક્ષાના સ્વરૂપમાં એને અગ્નિમાં બાળી નાખવામાં આવશે, એનો નાશ થશે. ઝાડ અગ્નિમાં એ બળી જાય છે, રાખ થઈ જાય છે, એની ઉપયોગિતા રહેતી નથી. પણ જે ઝાડ સારું છે, જેના ફળ સારા છે, એને સંભાળી રાખવામાં આવે છે. આ જે ઝાડ અને ફળ શબ્દ વાપરવામાં આવ્યો છે, એ ખરેખર વ્યક્તિ અને તેનું જીવન અથવા એના કાર્યો, એનો સ્વભાવ, એની વાત ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા છે. કારણ કે 20મી કલમ એવું કહે છે, તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. જ્યારે આપણે વ્યક્તિને મળીએ, એમને જોઈએ, સમયો જતાં એમના જીવનો વિશે પણ સાંભળીએ, ત્યારે
એમના સંદેશાઓ અને એમના જીવન વિશેની વાત આ બંને એકબીજા સાથે મેચ થવી જોઈએ, જોડાવવી જોઈએ. હું કદાચ મારા મુખથી ઘણા સારા વચનો અને શિક્ષણો આપું, પણ મારું પોતાનું જીવન અને મારી સાક્ષી એ એનાથી તદ્દન વિપરીત બાબત જો બોલે છે, તો પછીથી હું ખ્રિસ્તની સાથે ચાલનાર ઉપદેશક નથી. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે કે તમે તેઓના ફળથી તેઓને ઓળખશો. કેટલા બધા તો એવા છે કે જે ફળ જ નથી આપતા, અથવા તો ઘણા બધા એવા છે કે જે ફ્રૂટલેસ છે, કે જેને આપણે એવું કહી શકીએ છીએ કે તેઓ વાંઝણા છે, તેઓમાં ફળ નથી. કેટલા બધા એ ફળ આપતા નથી, કારણ કે તેઓ એ સારા ઝાડ બનતા નથી. અને માટે તમે તેઓને ફળથી ઓળખશો. કેટલી બધી વખત આ ઉપદેશકો એ બહુ નિર્દોષ, બહુ નમ્ર, બહુ હાર્મલેસ લાગે, પણ ખરેખર તેઓ બહુ ડેન્જરસ હોય છે. એ લોકો કેટલી બધી વખત બહુ જ ભારે આપણા જીવનોને નુકસાન કરનાર હોય છે, કારણ કે તેઓ ઘેટાના રૂપમાં વરુ હોય છે, અને તેઓના ફળ ઉપરથી પછી આપણે તેઓને ઓળખી શકીએ છીએ. કદાચ તેઓનું અપિયરન્સ, તેઓનો દેખાવ એ ઘેટા જેવો છે, પણ તેઓના જે કાર્યો છે એ આપણા જીવનોને બહુ ડેમેજ કરી નાખે છે, બહુ જ ભારે નુકસાન કરે છે. અને માટે ઈસુ કહી રહ્યા છે કે ઝાડ સારું અને તેનું ફળ સારું. જો ઝાડ ખરાબ, નકામું, તો તેના ફળ પણ નકામા, અને માટે તમે તેમને તેમના ફળ પરથી ઓળખશો. પ્રશ્ન એ છે કે આપણે ઘણી બધી વખતે તેઓને પારખવામાં ભૂલ કરીએ છીએ. કારણ શું છે? કારણ કે તેઓ બોલે સારું સારું છે, પણ કરતા નથી. અને માટે ફક્ત બોલનાર નહીં, પણ કરનારને પણ આપણે જોઈએ. તેઓનું બોલવું અને તેઓનું કરવું એ બંને તરફ મારે ને તમારે દ્રષ્ટિ કરવાની જરૂર છે. કારણ કે પ્રભુનું વચન કહે છે કે જે સર્વ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ દેવના રાજ્યમાં આવશે એવું નહીં. કારણ કે કહેવું અલગ છે અને કરવું અલગ છે. 21મી કલમ તમે જુઓ, ત્યાં આવું લખવામાં આવ્યું છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. હવે કહેવું અને કરવું આ બે અલગ બની જાય છે, અને એના ઉપરથી આપણે પારખી શકીએ છીએ કે આ વરુ છે કે ઘેટું છે, આ દેવ તરફથી છે કે પછીથી અંધકારની સત્તા તરફથી છે, મને છેતરવા માટે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કેટલા બધા પોતાના મુહે પ્રભુ પ્રભુ કહે છે, પણ મારો બાપ જે કહે છે એ તેઓ કરવા માંગતા નથી. આજ્ઞા પાલનમાં તેઓ ચાલતા નથી. એટલે કહેવું એ બાહ્ય છે, દેખાવ છે, એક ઢોંગ છે, પ્રભુ પ્રભુ કહ્યા કરું. પણ આકાશમાંના બાપની ઈચ્છા પૂરી કરવી એ આંતરિક છે. એ હૃદયના ભંડારમાંથી આધીનતા અને સમર્પણ અને પવિત્ર આત્માના અવાજને સાંભળવું એ આવે છે. અને માટે ઈસુ કહે છે કે તેઓ દેવના રાજ્યમાં આવશે એવું બનવાનું નથી. જ્યારે હું આ વાંચતો હતો ત્યારે એ વિચાર મેં કર્યો કે સ્વર્ગ વગર રહી જવું એ બહુ ભયંકર છે. કારણ કે ઈસુ અહીંયા કહી દે છે કે જેઓ દરેક જણ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ નથી. માટે પ્રભુ કહેવું પૂરતું નથી, પણ આકાશમાંના બાપની ઈચ્છા પૂરી કરવી એ સ્વર્ગમાં, આકાશમાં દેવના રાજ્યમાં જવાનું ચૂકી જવું એ બહુ દુઃખદ છે. અને પછીથી પસ્તાવાની કે બદલાવાની કોઈ તક નથી. અને માટે એક બહુ ભારે ચેતવણી છે.
મારા મુખથી પ્રભુ કહેવું, પ્રભુની વાત કહેવી, બોલવી, એ વિશે ચર્ચાઓ કરવી, પણ મારા અંગત જીવનમાં, એકાંતમાં, રોજિંદા સ્વભાવમાં, વિચારોમાં, દ્રષ્ટિમાં વારંવાર આકાશમાંનો બાપ પવિત્ર આત્મા દ્વારા મને જે કહે છે એ કરવું, એ મારા માટે બહુ જરૂરનું છે. અને માટે આપણે જે વિશ્વાસીઓ બોલે છે પણ કરતા નથી, તેઓ ખરેખર અવિશ્વાસી છે. આપણને એવું લાગે કે આ વિશ્વાસી વ્યક્તિ છે, પ્રભુ પ્રભુ બોલે છે, પણ આકાશમાંના બાપની વાત કરતા નથી, તે ખરેખર અવિશ્વાસી છે. અને કેટલા બધા આવા લોકો એ એવું વિચારે છે કે અમે આકાશના રાજ્યમાં જઈશું જ, પણ ઈસુ કહે છે તેઓ નહીં આવી શકે. અને માટે તેઓનું ફળ, એ પવિત્ર આત્માનું ફળ, એ તેઓનો રોજિંદા જીવનમાં એ સ્વર્ગીય જે સ્વભાવ છે, માથી 5:1-11 ઈસુએ પહાડ પરના ભાષણમાં કીધું છે તે પ્રમાણે, કે આત્મામાં જેવો રાખ છે, જેવો નમ્ર છે, જેવો દયાળુ છે, આ સ્વભાવ સાથે જેઓ જીવી રહ્યા છે, ન્યાયપણાની ભૂખ અને તરસ છે, મનમાં જેઓ શુદ્ધ છે, જેઓ સલાહ કરાવનાર છે, જેઓ આ સ્વભાવ સાથે જીવે છે, તેઓ સ્વર્ગના રાજ્યને માટે તૈયાર છે. 22મી કલમ હજુ ઈસુ ખ્રિસ્ત બહુ જ ભારે ચેતવણી આપે છે. અને તમે જુઓ 22મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, તે દહાડે ઘણા મને કહેશે. જ્યારે હું વાંચતો ત્યારે મને એવું થયું કે શું આવું બોલનારા ને કહેનારા ઘણા હશે? આપણી નવાઈ વચ્ચે બહુ બધા લોકો એવું કહેશે કે પ્રભુ, અમે પ્રબોધ કર્યો, ભૂત કાઢ્યા, ચમત્કારો કર્યા, અને ઈસુ કહેશે કે હું તમને નથી ઓળખતો. 22મી કલમ તમે જુઓ, તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતો કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? 23મી કલમ, ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે આવું કહેનારા છેલ્લા દિવસે, ન્યાયના દિવસે ઘણા હશે. એનો અર્થ એ છે કે કેટલા બધા પોતાને છેતરી રહ્યા હશે અને પ્રભુને છેતરી રહ્યા હશે. અને આ ઘણામાં હું ના હોઉં, એની મારે કાળજી રાખવાની જરૂર છે. કારણ કે આ પ્રબોધ અને ભૂતો કાઢવા અને પરાક્રમી કામો કરવા એ સારું છે, પણ એની સાથે સાથે આકાશમાંના બાપની વાત માનવી એ બહુ જરૂરનું છે. જ્યારે હું આ અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાં ઈસુના શબ્દો કે મારો બાપ એવું કહેશે, મેં તમને કદી ઓળખ્યા નહીં. આ શબ્દ પણ કેટલો બધો ચેતવણી રૂપ છે. પ્રભુ મને ઓળખતા જ ના હોય, મારી પ્રભુની સાથે ઓળખાણ જ થઈ ના હોય, હું પ્રભુને મળ્યો જ ના હોય, આ બહુ ભયંકર છે. જો ન્યાયના દિવસે, છેલ્લા દિવસે, કે જ્યારે પછી તક નથી, એવા દિવસે પ્રભુ મને એમ કહી દે કે હું તને ઓળખતો નથી, તો મારું ને તમારું શું થશે? અને માટે આ પ્રભુને હું ઓળખું અને આ પ્રભુ મને ઓળખતા હોય એ બહુ જરૂર. કારણ કે પ્રભુ હૃદયની શુદ્ધતા માંગે છે. મારો ઈશ્વર એ મારા આંતરિક જીવનને તપાસે છે કે મારું ફળ કેવું છે, મારો ભંડાર કેવો છે, હું કઈ બાબતોનું મારા જીવનમાં આવવા દઉં છું અને એને રાખું છું. અને મારા કામ, મારું જીવન એ પ્રભુ તપાસી જુએ છે. અને માટે પ્રભુ મને ઓળખતા હોય એ બહુ જરૂરનું છે. જો પ્રભુ મને એમ કહી દે છેલ્લા દિવસે કે હું તને ઓળખતો નથી, તો ભલાઓ એ વ્યક્તિનું શું થાય? કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે કે એના માટે અંધકાર સિવાય બીજો કોઈ રસ્તો નથી. બીજી એક બાબત 23મી કલમમાં બહુ જ અગત્યની લખવામાં આવી છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં,
અને પછી લખવામાં આવ્યું છે કે ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. તમે કદી કલ્પના કરો છો કે ઈશ્વર મને આવું શીર્ષક આપે તો, ભૂંડું કરનારાઓ, અને એ પણ છેલ્લા દિવસે કે જ્યારે ન્યાય થઈ રહ્યો છે. કારણ કે પ્રભુ આપણને બહારના દેખાવથી નહીં પણ હૃદયથી પારખે છે, મારા મનના વિચારોથી પારખે છે, મારા આંતરિક જીવનમાં જે ચાલી રહ્યું છે એનાથી પારખે છે. અને પ્રભુ અહીં એવું કહે છે કે હું તેઓને એમ કહીશ, ભૂંડું કરનારાઓ મારાથી દૂર જાઓ. કારણ કે જો પ્રભુ આપણને આવી રીતે કાઢી મૂકે, આપણને પોતાનાથી દૂર કરી નાખે, તો અંધકાર સિવાય આપણા માટે બીજો કોઈ માર્ગ રહેતો નથી. જૂના કરારમાં પ્રભુ પોતાના લોકોને જે રીતે પારખતા હતા, તેઓને જે રીતે વ્યવહાર કરતા હતા, એ બહુ અજાયબ છે. અને વચનના ઘણા બધા એ મૂલ્યવાન વાતોમાંની એક એ ઉત્પત્તિ 22, 17 અને 18 કે જ્યાં ઇબ્રાહીમના જીવન વિશેની વાત જૂના કરારમાં લખવામાં આવી છે. ઉત્પત્તિ 22, 17 અને 18 કે જ્યારે ઇબ્રાહીમને પોતાના એકના એક દીકરાનું અર્પણ આપવાનું કહેવામાં આવ્યું, તે તેને મોરિયા પહાડ પર લઈને ગયો અને અર્પણ આપવા માટે છરો પોતાનો હાથ ઉગામ્યો. અને ત્યારે પ્રભુએ 17મી કલમમાં એને કીધું, એ માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા, તારા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે, અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. પ્રભુ ઇબ્રાહીમને ઓળખતા હતા અને ઇબ્રાહીમને કીધું, કેમ કે તે મારું કહ્યું માન્યું છે, હું તને આશીર્વાદ આપીશ. ભલાઓ, આપણા રોજિંદા જીવનમાં હું કઈ રીતે વિશ્વાસની દોડ દોડી રહ્યો છું? શું મારી પાસે એ તારણની ખાતરી છે અને એ પવિત્ર આત્માનું ફળ મારા જીવનમાં છે? શું મારું એ મૂળ એ વચનમાં અને ખ્રિસ્તમાં ખરેખર સ્થપાયેલું છે? શું હું બહારથી પ્રભુ પ્રભુ કહેનાર અને અંદરથી મારી પોતાની ઈચ્છા પ્રમાણે જ કરનાર એવો તો નથી ને? કે જ્યારે છેલ્લા દિવસે ઘણાઓમાં હું હોઉં અને મારે બૂમ પાડવી પડે કે પ્રભુ, મેં તમારા માટે આટલા આટલા કામ કર્યા છે. પ્રભુ મને એમ કહી દે કે હું તને ઓળખતો નથી. પ્રભુ મને એવું શીર્ષક આપી દે કે ઓ ભૂંડું કરનારાઓ. પ્રભુ એવી આજ્ઞા આપી દે કે દૂર જાઓ. અને માટે ભલાઓ, આપણે બહુ કાળજીપૂર્વક અને સભાનતાપૂર્વક આપણી વિશ્વાસની દોડ દોડીએ. અને એના માટે જે કરવાનું છે તે એ છે કે આપણે આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરતા રહીએ. કારણ કે 15 અને 16 કલમમાં, 13 અને 14 કલમમાં ઈસુ ખ્રિસ્તે કીધું છે કે તમે સાંકડા માર્ગે આગળ વધો. થોડા છે પણ એના અંતે તમારા માટે જીવન રહેલું છે. અને વાલાઓ, હું અને તમે જીવનના માર્ગમાં આગળ વધીએ. જો કોઈક બાબતો આપણને ડરાવતી હોય, ગભરાવતી હોય, કોઈ બાબતમાં આપણે અસમંજસમાં હોઈએ, ગૂંચવણમાં હોઈએ, તો આપણો સ્વર્ગીય પિતા એ આપણને જ્ઞાન, સમજણ આપનાર ઈશ્વર છે. એમની આગળ બેસીને પ્રાર્થના કરીએ કે પ્રભુ, મારે એ છેલ્લા દિવસે બૂમ પાડીને તમને કહેવું ના પડે કે પ્રભુ, મેં તમારા માટે આટલા આટલા કામ કર્યા, આટલું દાન આપ્યું, ને આટલા દેવળ બાંધ્યા, ને આટલી જમીન ખરીદીને આટલા ડેકોરેશન કર્યા. પણ પ્રભુ મને ઓળખતો હોય, અને માટે પ્રભુને આપણે નમ્ર હૃદય કહેવાની જરૂર છે કે પ્રભુ, મને રોજ તમારી જરૂર છે અને મને તમારા માર્ગમાં ચલાવો. આપણી આવી સરળ પ્રાર્થના અને પવિત્ર આત્માના આ વચનો કે જે આપણામાં રોપાય છે, એને સમયે સમયે યાદ રાખવા, અધીન થવું અને દેવના વચનોને માનતા રહેવું. જે રીતે ઇબ્રાહીમે કર્યું, આપણે પણ એ જ જવાબ સાંભળી શકીએ, કેમ કે તે મારું કહ્યું માન્યું છે.
પ્રભુ કરે કે આપણે પ્રભુનું કહ્યું માનનારા હોઈએ, આપણે એ ઘેટાના વેશમાં આવનાર વરુને પારખનારા હોઈએ અને આ વચનનો બરૈયાના લોકોની જેમ અભ્યાસ કરનારા હોઈએ કે જેથી કરીને આપણે પ્રભુની વાત પાડી શકીએ. પ્રભુ આપણને સહાય કરે કે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવીએ. આમેન.